હવે આ વર્ષની વાત કરીએ તો આ વર્ષે પણ દર વર્ષની સરખામણીમાં સપ્ટેમ્બરમાં પણ ખૂબ સારા વરસાદ થવાના છે, એટલે કે 2025ના ચોમાસામાં પણ ભાદરવો છે તે ભરપૂર રહેવાનો છે અને ભરપૂર માત્રામાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદો થશે. જેવી રીતે જૂન, જુલાઈ અને ઓગસ્ટ આ મહિના દરમિયાન જે વરસાદો એવરેજ પડ્યા હશે એના કરતાં સપ્ટેમ્બરમાં વધારે વરસાદ પણ પડી શકે છે. એટલે જુલાઈ અને ઓગસ્ટમાં જેવી રીતે સારા વરસાદો પડવાના જ છે, પણ એમના કરતાં પણ સપ્ટેમ્બરમાં આપણે વધારે વરસાદ પડશે. જે સપ્ટેમ્બર મહિનામાં રેગ્યુલર વરસાદ જે પડતા હોય એની જે એવરેજ હોય એ 100% એવરેજ કરતાં પણ સપ્ટેમ્બરમાં વધારે વરસાદ પડી શકે છે. સામાન્ય રીતે જોવા જઈએ તો સપ્ટેમ્બર છે એ 30 દિવસનો મહિનો હોય છે. હવે 30 દિવસની અંદર કદાચ 8 થી 9 દિવસ આપણે એવું બને કે એમાં વરસાદ ન હોય, બાકી 20 થી 21 દિવસ સુધી આપણે વરસાદો જોવા મળશે. અને 8 થી 9 દિવસનો જે ગેપ હોય એ એક સાથે એક ધારો ગેપ નહીં હોય, એ વચ્ચે એવું બનશે કે પેલા 5 દિવસ વરસાદ પડ્યો હોય, 1-2 દિવસનો ગેપ, પાછો 5-7 દિવસ વરસાદ પડે, એકાદ દિવસનો ગેપ, આ પ્રકારનું વાતાવરણ જોવા મળશે. અને એકંદરે સપ્ટેમ્બર મહિનો છે, સંપૂર્ણ સપ્ટેમ્બર મહિનો છે એ હેલીનો માહોલ પણ જોવા મળશે અને સપ્ટેમ્બરમાં સારા વરસાદ થશે.